સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોનું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે દોસ્તો વર્લ્ડ ઇન બોક્સની ટીમ દ્વારા યુટ્યુબ ઉપર અલગ અલગ ટોપિક ઉપર ખૂબ જ અગત્યના લેક્ચર્સ અત્યારે આપવામાં આવી રહ્યા છે અને આ શ્રેણી છે એ લગાતાર ચાલવાની છે દોસ્તો. તમારો સપોર્ટ એમાં ખૂબ જરૂરી છે. દરેક લેક્ચર્સને તમારે પસંદ કરવાનો છે અને એને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું છે. દોસ્તો આજ સુધીમાં વર્લ્ડ ઇન બોક્સના યુટ્યુબ ચેનલ ઉપર મુકાયેલા તમામ લેક્ચર્સ હોય છે એમાંથી કોઈને કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો જ છે. કારણ કે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ઉપર ક્યારેય ડાયરાબાજી કે ફેકોલોજી કરતું નથી. એ જે કાંઈ કરે છે એ પરીક્ષાલક્ષી મુદ્દાઓ ઉપર જ લેક્ચર અમે લોકો આપીએ છીએ. તો દોસ્તો મારે તમને અત્યારે જે લેક્ચર્સ આપવાનો છે તે એ અગત્યના દિવસો ઉપર મારો આ લેક્ચર રહેશે. આપ બધા જાણો છો કે ગુજરાતની વિવિધ પરીક્ષાઓમાં અગત્યના આઈએમપી દિવસો કે જેની ઉજવણી રાષ્ટ્રીય સ્તર ઉપર થતી હોય કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર થતી હોય કે વૈશ્વિક સ્તર ઉપર થતી હોય તો કઈ તારીખે કયો દિવસ મનાવવામાં આવે છે અથવા તો કોઈ ચોક્કસ પ્રકારનો દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે, આ પ્રકારના પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાય છે. તો આ લેક્ચર શ્રેણીમાં હું તમને જાન્યુઆરી મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીના તમામ દિવસો છે એ 1 by 1 એક લેક્ચરમાં કવર કરી આપીશ. કોઈ પણ દિવસ બાકી નહીં રહે એવો આપણે પૂરો પ્રયત્ન આમાં કરવાનો છે. તો શરૂઆત દોસ્તો આપણે કરીએ છીએ જાન્યુઆરી મહિનાથી. તો દોસ્તો પ્રથમ મહિનો જાન્યુઆરી છે, એમાં પહેલી જે તારીખ છે બરાબર 1 જાન્યુઆરી, એ દિવસને ઉજવવામાં આવે છે ગ્લોબલ ફેમિલી ડે તરીકે. તો દોસ્તો આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. 1 જાન્યુઆરીના દિવસે આપણે મનાવીએ છીએ ગ્લોબલ ફેમિલી ડે. વિશ્વ એક કુટુંબ છે, વિશ્વ કુટુંબની ભાવનાનો પ્રસાર થાય એ હેતુથી 1 જાન્યુઆરીને વિશ્વભરના તમામ દેશોમાં નવા વર્ષ તરીકે ઉજવવાની સાથોસાથ ગ્લોબલ ફેમિલી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. તો વિશ્વ કુટુંબની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે 1 જાન્યુઆરીને આપણે આ રીતે ઉજવીએ છીએ. ઓકે, જાન્યુઆરી મહિનામાં દોસ્તો 4 જાન્યુઆરીનો દિવસ છે એ ખૂબ અગત્યનો છે, પરીક્ષામાં પૂછી શકાય એવો અત્યંત ઉપયોગી દિવસ છે દોસ્તો. કારણ કે આ દિવસે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે વિશ્વ બ્રેલ દિવસ. અહીંયા આકૃતિ જે છે એ વ્યક્તિ છે એ છે લુઈસ બ્રેલ. દોસ્તો 19મી સદીમાં 1809ના વર્ષમાં 4 જાન્યુઆરીના દિવસે ફ્રાન્સમાં લુઈસ બ્રેલનો જન્મ થયો અને આ વ્યક્તિ જે છે એ આકસ્મિક રીતે નાનપણની અંદર પોતાની બંને આંખો ગુમાવે છે અને જોઈ શકતા નથી. પછી એ શું કરે છે? પછી એ પોતે આ અવસ્થાનો સામનો કરે છે અને બ્રેલ લિપિ વિકસાવે છે. અને આ બ્રેલ લિપિ વિશ્વભરની અંદર એવા લોકો કે જેને પોતાને દ્રષ્ટિ નથી એ લોકોને લખવા માટે, વાંચવા માટે અને કોઈ પણ વસ્તુને સમજવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. એટલે એમ કહી શકાય કે લુઈસ બ્રેલના પ્રયત્નોથી વિશ્વની અંદર આંખોની દ્રષ્ટિએ જે લોકો દિવ્યાંગ છે એમને એક નવી દિશા, નવી દ્રષ્ટિ મળી. તો એમનો જન્મદિવસ છે દોસ્તો, એને આપણે વિશ્વ બ્રેલ દિવસ તરીકે મનાવીએ છીએ. અહીંયાથી બીજો પ્રશ્ન આપણને નીકળી શકે તો એ એના દેશ ઉપરનો પ્રશ્ન છે. લુઈસ બ્રેલ કયા દેશના હતા? તો આપણો જવાબ છે ફ્રાન્સ. અને બ્રેલ લિપિ છે એ 1824થી અમલમાં આવી. તો આટલા ફેક્ટ આપણે વિશ્વ બ્રેલ દિવસ છે એના અનુસંધાને યાદ રાખીશું. ત્યારબાદ દોસ્તો જાન્યુઆરી મહિનામાં તે 6 જાન્યુઆરીને ઉજવવામાં આવે છે એક વિશેષ દિવસ તરીકે, જેને આપણે ઓળખીએ છીએ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ. યુદ્ધના લીધે એવા બાળકો કે જે પોતાના માતા પિતાને ગુમાવે છે, પોતાના પરિવારથી વિખૂટા પડી જાય છે, આવા જે યુદ્ધને લીધે અનાથ થયેલા લોકો છે, અનાથ થયેલા બાળકો છે, તો એમની કેર કરવા અંગે અને એમની પરિસ્થિતિઓ છે એની ઉપર વિશ્વભરનું ધ્યાન જાય. અને આ બધી સ્થિતિઓ ઇન્ડિકેટ એક વસ્તુને કરે છે કે ભવિષ્યમાં લડાઈઓ ન થવી જોઈએ, યુદ્ધ રહિત વિશ્વ હોવું જોઈએ. આ બાબતને દર્શાવવા માટે થઈને વર્લ્ડ ડે ઓફ વોર ઓર્ફન્સ છે એ 6 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે. પછીનો દોસ્તો દિવસ છે એ છે 9મી જાન્યુઆરી. દોસ્તો ભારતની અંદર 9મી જાન્યુઆરી છે એને પ્રવાસી ભારતીય દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. અને પ્રવાસી ભારતીય દિવસ છે એને ટૂંકમાં આપણે PBD તરીકે ઓળખીએ છીએ, જેનું બીજું નામ છે NRI ડે એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન ડે. તો દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે પ્રવાસી ભારતીય દિવસ છે એ મહાત્મા ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી એક ઘટના સાથે સંબંધિત છે. દોસ્તો મહાત્મા ગાંધીજી છે એ 1893થી 1914 સુધી દક્ષિણ આફ્રિકામાં પોતાની કારકિર્દી તલાશતા હોય છે બરાબર. અને 1915માં એ પરમેનન્ટલી ઇન્ડિયા પાછા પોતાના વતન પરત ફરે છે. એ જ્યારે 1915માં પરત ફરે છે તો એ દિવસ હતો 9મી જાન્યુઆરી દોસ્તો. અને એ દિવસોમાં મતલબ જ્યારે એનું ભારતમાં આગમન થયું ત્યારે મુંબઈમાં જહાંગીર પેટિટ નામના વ્યક્તિએ
જે ખૂબ ધનાઢ્ય વ્યક્તિ હતા, એમણે ગાંધીજીના સન્માનમાં એક બહુ મોટો ભવ્ય સમારંભ રાખેલો, બરાબર. કારણ કે એમણે દક્ષિણ આફ્રિકામાં રહીને ભારતીય લોકોના જે કાંઈ પણ પ્રશ્નો હતા એના રાજકીય રીતે ઉકેલ લાવવા માટે શું કર્યો હતો? પ્રયત્ન કર્યો હતો. તો આ આખી બાબત ધ્યાનમાં રાખીશું. હવે જુઓ, લક્ષ્મીમલ સિંઘવી કમિટી, LM સિંઘવી કમિટીની ભલામણોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 2003ના વર્ષથી પ્રવાસી ભારતીય દિવસ મનાવવાની શરૂઆત કરી છે. એટલે કે અટલ બિહારી વાજપેયી સાહેબ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ નિર્ણય લેવામાં આવેલો. ઓકે, તો 2003થી પ્રવાસી ભારતીય દિવસ શરૂ થયો છે. આ વાતને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. એ ઉપરાંત 2015માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, એમણે એ નિર્ણય લીધો કે હવેથી પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે મનાવવાની જગ્યાએ દર 2 વર્ષે મનાવશું. તો દર 2 વર્ષે પ્રવાસી ભારતીય દિવસ મનાવવાનો જે નિર્ણય છે એનું વર્ષ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. તો આપણો જવાબ હોવો જોઈએ 2015. તો છેલ્લો જે પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવ્યો દોસ્તો એ 2021માં મનાવવામાં આવ્યો. અને એનો ક્રમ જુઓ તો એ 16મો પ્રવાસી ભારતીય દિવસ હતો. આપ બધા જાણો છો કે કોવિડને લઈને રૂબરૂ મુલાકાત કરવી અને ભેગા થવું શક્ય નહોતું, એટલા માટે ઓનલાઈન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર પ્રવાસી ભારતીય દિવસ છે એની ઉજવણી હાથ ધરવામાં આવી હતી, બરાબર. આ વખતની જે લાસ્ટ પીબીડી મનાવવામાં આવ્યો એની થીમ જે છે એ છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન. અને એ વખતે મુખ્ય મહેમાન તરીકે ચંદ્રિકા પ્રસાદ સાંતોખી જે સુરીનામના રાષ્ટ્રપ્રમુખ હતા, બરાબર, એમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તો 9મી જાન્યુઆરી આપણે બધા લોકોએ ખાસ વ્યવસ્થિત રીતે યાદ રાખવાની. ત્યારબાદ 9મી જાન્યુઆરીના દિવસે જ તે ગુરુ ગોવિંદસિંહ છે એમની જન્મ જયંતિ પણ દેશભરમાં મનાવવામાં આવે છે. તો આ પણ એક અગત્યનો દિવસ થાય. ઓકે, ત્યારબાદ દોસ્તો 10મી જાન્યુઆરી. 10મી જાન્યુઆરીનું બહુ મહત્વ છે દોસ્તો. કારણ શું છે? તો કે ભાઈ આ દિવસે વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. વિશ્વભરની અંદર હિન્દી બોલતા લોકો જે છે, હિન્દી ભાષાનું ચલણ વધે અને એનું મહત્વ સ્થાપિત થાય, એટલે વિશ્વ હિન્દી દિવસ આપણે 10મી જાન્યુઆરીના દિવસે મનાવીએ છીએ. હવે સવાલ એ છે કે શા માટે વિશ્વ હિન્દી દિવસ 10મી જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે? તો એનો જવાબ દોસ્તો એ છે કે વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન 10મી જાન્યુઆરી 1975 રોજ મનાવવામાં આવેલું. આ દિવસે સંમેલન ભેગું થયેલું. ક્યાં સંમેલન ભેગું થયું હતું? તો જવાબ છે નાગપુર, જે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. તો આ તારીખના દિવસે વિશ્વ હિન્દી સંમેલન આયોજિત થયું હોવાને લીધે 2006થી આપણે 10મી જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે મનાવીએ છીએ. ઓકે, તો આટલી બાબત આપણને સમજમાં આવી ગઈ હોવી જોઈએ. હવે જુઓ, વિશ્વ હિન્દી દિવસ અને માત્ર હિન્દી દિવસ આ બંને વચ્ચે ભેદ છે, એટલે અહીંયા એકદમ ખાસ ધ્યાન રાખવા જેવું છે દોસ્તો. જુઓ, 10મી જાન્યુઆરીના દિવસે તો આપણે વિશ્વ હિન્દી દિવસની વાત કરીએ, પણ ભારતમાં 14મી સપ્ટેમ્બર છે એને હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો તેની પાછળ પણ એક કારણ છે દોસ્તો. જો માત્ર હિન્દી દિવસ પૂછાય તો જવાબ અલગ આવશે, તો જવાબ 14મી સપ્ટેમ્બર આવશે. પણ માની લો કે વિશ્વ હિન્દી દિવસ તમને પરીક્ષામાં પૂછાય છે તો એનો જવાબ છે 10મી જાન્યુઆરી આવશે. તો આ તફાવત છે, એનું કારણ શું છે? તો જુઓ, 14મી સપ્ટેમ્બર 1949ના દિવસે ભારતની જે બંધારણ સભા છે તેણે દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દી છે એને ભારતની ઓફિશિયલ ભાષા તરીકે સ્વીકારી હતી, એને મંજૂરી આપી હતી. અને એટલા માટે થઈને 1953માં ભારતના પ્રથમ વડાપ્રધાન એટલે કે પંડિત નહેરુ સાહેબ છે એમણે આ નિર્ણય લીધો હતો. એટલે કે 10મી જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ અને 14મી સપ્ટેમ્બર એટલે માત્ર હિન્દી દિવસ. આ બંને વચ્ચે ભેદ છે, એમાં ભૂલ પડે નહીં, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ઓકે, ત્યારબાદ દોસ્તો 12મી જાન્યુઆરી એટલે વિશ્વ વંદનીય અને વિશ્વભરના યુવાનો માટેના પ્રેરણાત્મક સ્ત્રોત સમાન વ્યક્તિ સ્વામી વિવેકાનંદ કે જેમનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત, એમનો જન્મદિવસ. અને ભારત સરકાર 1985ના વર્ષથી 12મી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, રાષ્ટ્રીય યુવા દિવસ એટલે 12મી જાન્યુઆરી. અને એની શરૂઆત મેં તમને કીધું એમ 1985થી થયેલી છે દોસ્તો. બીજી એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પૂછાય તો એ છે 12 ઓગસ્ટ છે. ખાસ ધ્યાન રાખજો, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે એ 12મી ઓગસ્ટ છે. અને રાષ્ટ્રીય યુવા દિવસ પૂછાય તો 12મી જાન્યુઆરી છે, જેની શરૂઆત મેં વાત કરી એમ 1985થી એની શરૂઆત કરવામાં આવેલી છે. બીજું, દર વર્ષે 12મી જાન્યુઆરીથી આપણા દેશમાં
રાષ્ટ્રીય યુવા મહોત્સવ એટલે કે નેશનલ યુથ ફેસ્ટિવલ છે એની પણ ઉજવણી થતી હોય છે. તો જુઓ આ વખતે 2022માં 25મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ છે એ મનાવવામાં આવ્યો, જેની શરૂઆત છે એ પુડુચેરી ખાતેથી થઈ હતી. તો આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. બીજું દોસ્તો, આગળના દિવસોની ચર્ચામાં આગળ વધીએ તે પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે વર્ષ 2022-23ને અનુસંધાને જીપીએસસી ક્લાસ 1-2ની ફાઉન્ડેશન બેચ છે એ શરૂ થવા જઈ રહી છે. તો તારીખ ખાસ નોંધો દોસ્તો, 2 મે 2/5/2022ના દિવસથી આ બેચ છે તેનો શુભારંભ થઈ રહ્યો છે, જેનો સમયગાળો બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 5:30 વાગ્યા સુધીનો રહેશે. તો એવા તમામ વિદ્યાર્થીઓ છે કે જેમણે જીપીએસસીની તૈયારી ખરેખર પાસ થવા માટે જ કરવી છે, એવા તમામ વિદ્યાર્થીઓ આ બેચમાં જોઈન થઈ શકે છે. વધુ માહિતી માટે, આ બેચ અંગેની વધુ માહિતી માટે 7575061818 આ નંબર ઉપર તમે લોકો કોલ કરી શકો છો. ઓકે, દિવસોમાં આગળ વધીએ પહેલા એક બાબત ખાસ જુઓ કે ભાઈ જાન્યુઆરી મહિનો હોય તો 14મી જાન્યુઆરીને આપણે મકર સંક્રાંતિ અથવા તો ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ. તો દેશભરની અંદર મકર સંક્રાંતિ અથવા તો ઉત્તરાયણને વિવિધ નામોથી ઉજવવામાં આવે છે અને ભારત એક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે દોસ્તો. તો જાન્યુઆરીમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં મકર સંક્રાંતિને કયા નામથી ઓળખવામાં આવે છે એની આપણે એક ઝલક મેળવીએ. તો જો દોસ્તો, ગુજરાતમાં આપણે એને ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ અને ઓળખીએ છીએ. તો એ આપણા માટે કોઈ બહુ અગત્યનો પ્રશ્ન ન થાય અને એમાં કોઈને તકલીફ ન પડે. પણ શિશુર સંક્રાંત નામનો મહોત્સવ છે એ ક્યાં મનાવવામાં આવે છે? જમ્મુ કાશ્મીરમાં. એવી જ રીતે જ્યારે આપણે અહીંયા ઉત્તરાયણ મનાવતા હોઈએ છીએ ત્યારે પંજાબના લોકો જે છે એ એને લોહરી અથવા તો માઘી આવા નામથી આ મહોત્સવને ઉજવતા હોય છે. એવી રીતે દોસ્તો કર્ણાટકમાં જઈએ તો એને મકર સંક્રમણના નામથી ઓળખવામાં આવે છે અને કેરળના લોકો એને મકર વિલક્કુના નામથી ઓળખે છે. તો અલગ અલગ રાજ્યો આવા નામથી ઓળખે છે. બીજા કેટલાક રાજ્યો જોઈએ તો જો ખૂબ જ આઈએમપી તમિલનાડુ એને પોંગલના નામથી ઓળખે છે દોસ્તો. તમિલનાડુમાં મકર સંક્રાંતિ ઉપર પોંગલનો તહેવાર મનાવવામાં આવે છે. એવી જ રીતે આંધ્રપ્રદેશ છે એ પેડ્ડા પંડુયાના નામથી એક મહોત્સવ આ જ સમયે જાન્યુઆરીમાં ઉજવે છે. તો ઉત્તર પ્રદેશ ખીચડી પર્વ આ જ સમયે ઉજવે છે. બંગાળ છે પોષ સંક્રાંતિના નામથી એને મનાવે છે. તો અસમના લોકો છે એ માઘ બિહુ એવા નામથી એક મહોત્સવ છે એ જાન્યુઆરીમાં મનાવે છે. તો આ જે મુદ્દાઓ થયા દોસ્તો, આ સાંસ્કૃતિક વારસાના મુદ્દાઓ થયા, ભારતમાં અલગ અલગ તહેવારો જે છે એના મુદ્દાઓ થયા. તો જાન્યુઆરી મહિનામાં આપણા દેશમાં આવા તહેવારો આપણને ઉજવાતા જોવા મળે છે. ત્યારબાદ બીજો અગત્યનો એક દિવસ છે એ છે 15મી જાન્યુઆરી. 15મી જાન્યુઆરી યાદ રાખો દોસ્તો, ઇન્ડિયન આર્મી ડે. ભારતીય સશસ્ત્ર દળોમાં જે ભૂમિદળ છે દોસ્તો, ભારતીય ભૂમિદળ દિવસ ઇન્ડિયન આર્મી ડે, એની ઉજવણી આપણને જોવા મળે છે 15મી જાન્યુઆરીના દિવસે. શા માટે? તો એનો એક ઇતિહાસ છે દોસ્તો. એનો ઇતિહાસ એવો છે કે 15મી જાન્યુઆરી 1949ના રોજ ભારતના ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા છે એને ભારતીય સેનાના વડા બનાવવામાં આવ્યા અને એને સેનાનો ચાર્જ સંભાળ્યો. તો આઝાદ ભારતના સૌ પ્રથમ સૈન્ય વડા જે છે, બરાબર, આર્મીના વડા છે એ છે KM કરિયપ્પા. એમણે આ જે ચાર્જ સંભાળ્યો એ કોની પાસેથી મેળવ્યો હતો? જનરલ ફ્રાન્સિસ બચર પાસેથી. આ તારીખે 1949માં મેળવ્યો હોવાના લીધે આપણા દેશમાં એને આર્મી ડે તરીકે આપણે મનાવીએ છીએ. તો 2022માં દોસ્તો 74મો આર્મી ડે આપણે મનાવ્યો. તો આ દિવસ પણ એક અગત્યનો થાય અને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ આવે છે દોસ્તો 21મી જાન્યુઆરી. 21મી જાન્યુઆરી, જાન્યુઆરી મહિનામાં આપણા જે ઉત્તર પૂર્વ ભારતના જે રાજ્યો છે એમાંથી કેટલાક રાજ્યનો સ્થાપના દિવસ આપણને જોવા મળે છે. તો એ રાજ્યો છે ત્રિપુરા, મણિપુર, મેઘાલય. આ રાજ્યોનો સ્થાપના દિવસ આપણને 21મી જાન્યુઆરીના દિવસે જોવા મળે છે. આને આ બધા પ્રદેશોને ભૂતકાળમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હતા, પણ એમને 1971ના એક એક્ટ મુજબ રાજ્ય છે એનો દરજ્જો આપવામાં આવે છે. એ એક્ટ કયો છે દોસ્તો? નોર્થ ઇસ્ટર્ન રિજિયન રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1971. અને આ એક્ટની જોગવાઈઓ મુજબ 21મી જાન્યુઆરી 1972થી આ બધા જે ભૌગોલિક ઘટકો છે એ રાજ્ય તરીકે સ્થાન પામે છે. હવે જુઓ, કોઈ પણ એક્ઝામ હોય, નોર્થ ઇસ્ટના વિવિધ રાજ્યો છે એમાંથી આપણને વિવિધ પ્રકારના પ્રશ્નો આવે છે, બરાબર. છેલ્લી PSIની અંદર પણ પ્રિલિમમાં આપણને એને રાજધાનીઓ છે એ ગોઠવવાનું જોડકું આપણને આપેલું હતું. તો જો અહીંયા કેટલાક મુદ્દાઓ સમજો. નોર્થ ઇસ્ટમાં સૌથી પહેલું જે રાજ્ય તરીકે ઘટક ભૌગોલિક એકમ અસ્તિત્વમાં આવે છે એ છે અસમ.
બરાબર. 1947માં દેશ આઝાદ થયો ત્યારે નોર્થ ઈસ્ટમાં આપણને એક જ મોટું ભૌગોલિક પ્રદેશ જોવા મળે છે અસમ. બરાબર. અસમનું જૂનું નામ છે દોસ્તો કામરૂપ. તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કામરૂપ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? અત્યારે કયો છે? અસમ. ભૂતકાળમાં કયા નામથી ઓળખાતો હતો? કામરૂપ. એનું વર્તમાન પાટનગર કયું છે દોસ્તો? દિસપુર. આ એનું પાટનગર છે અસમનું. બરાબર. ત્યારબાદ જો બીજું રાજ્ય છે અસ્તિત્વમાં આવ્યું એ છે નાગાલેન્ડ. બરાબર. નોર્થ ઈસ્ટમાં અસમ પછી બીજા નંબરે જે અસ્તિત્વ એઝ અ રાજ્ય એઝ અ સ્ટેટ અસ્તિત્વમાં આવે છે એ પ્રદેશ છે નાગાલેન્ડ. નાગાલેન્ડ છે એનું જૂનું નામ છે દોસ્તો નાગા હિલ્સ ડિસ્ટ્રિક્ટ. એવા નામથી પ્રદેશને ઓળખવામાં આવતો હતો. બરાબર. વર્તમાનમાં તેની રાજધાની છે કોહિમા અને 1963ના વર્ષમાં નાગાલેન્ડ છે એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ દોસ્તો મણિપુર, મેઘાલય, ત્રિપુરા એ લોકો આવશે. મણિપુર છે કાંગલિયાકના નામથી ઓળખાતું હતું. કાંગલિયાક તરીકે મણિપુર ઓળખાતું. એનું વર્તમાનમાં પાટનગર છે એ છે ઇમ્ફાલ અને 1971માં એનું અસ્તિત્વ બને છે. મેઘાલય છે તો મેઘાલયને પહાડીઓના નામથી ઓળખવામાં આવતું હતું. જેમ કે જો ખાસી, જયંતિયા, ગારો હિલ્સ એ આવા નામના સમૂહ તરીકે ઓળખવામાં આવતું હતું. વર્તમાનમાં એની રાજધાની છે એ છે શિલોંગ અને 1971માં આપણને મેઘાલય એનું અલગ રાજ્ય તરીકે અસ્તિત્વ જોવા મળે છે. ત્રિપુરાની મેં હમણાં વાત કરી. તિપેરા એનું જૂનું નામ છે અને અગરતલા એની રાજધાની છે. બરાબર. 1971માં એ અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ દોસ્તો છે સિક્કિમ. સિક્કિમ છે એને સુખીમના નામથી ઓળખવામાં આવતું હતું. સિક્કિમનું જૂનું નામ છે સુખીમ. બરાબર. અને ગંગટોક જે છે એ એની રાજધાની છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. 1975માં સિક્કિમ એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ છે દોસ્તો મિઝોરમ. તો મિઝોરમ છે લુશાઈ હિલ્સના નામથી ઓળખાતું હતું. આજે તે ઘણીવાર આપણને ભારત ભૂગોળમાં પ્રશ્ન આવતો હોય છે કે લુશાઈની ટેકરીઓ છે ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ છે મિઝોરમ. મિઝોરમનું જૂનું નામ જ લુશાઈ હિલ્સ છે દોસ્તો. બરાબર. તો લુશાઈ હિલ્સ તરીકે ઓળખાતું હતું. એઝવાલ એનું પાટનગર છે. 1987ના વર્ષમાં એનું અસ્તિત્વ બને છે. અને એ રીતે અરુણાચલ પ્રદેશ દોસ્તો નોર્થ ઈસ્ટર્ન ફ્રન્ટિયર એજન્સી NEFA તો આને ટૂંકમાં તમે નેફા એવું પણ વાંચી શકો. ઈટાનગર એનું પાટનગર છે અને એ 1987ના વર્ષમાં એનું અસ્તિત્વ બને છે. તો આ એ વાત થઈ. હવે જો 21મી જાન્યુઆરી પછી આપણે બીજો અગત્યનો દિવસ જોઈએ છીએ એ દોસ્તો એ છે 23મી જાન્યુઆરી. 23મી જાન્યુઆરી એટલે દોસ્તો નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એમની જન્મ તારીખ છે. બરાબર. અને એને આપણા દેશમાં આપણે 2021થી પરાક્રમ દિવસના નામથી આપણે ઓળખીએ છીએ. બરાબર. તો આ વાત આપણે થઈ ગઈ. પરાક્રમ દિવસ 2021થી મોદી સરકારે મનાવવા માટેની વાત કરી છે. આ પણ આપણે વાત કરી. બરાબર. એમનો જો જન્મ તારીખ છે 23મી જાન્યુઆરી 1897 અને જન્મ સ્થળ છે એ છે કટક. આ કટક નામનું સ્થળ દોસ્તો વર્તમાન સમયમાં ઓડિશા રાજ્યમાં આવે છે. ભૂતકાળના સમયમાં ઓડિશા છે એ બંગાળનો હિસ્સો હતો. એટલે એમ કહી શકાતું કે સુભાષચંદ્ર બોઝ બંગાળના નેતા છે. વાત સાચી છે. પણ અત્યારે જોવા જાઓ તો આ કટક ક્યાં જોવા મળે છે? તમને ઓડિશા સ્ટેટમાં જોવા મળે છે. એમના પિતા જાનકીનાથ બોઝ અને માતા છે પ્રભાવતી દેવી. દોસ્તો સુભાષચંદ્ર બોઝ ઉપર ભારત સરકારની પોલિસી થોડાક વર્ષોથી પોઝિટિવલી આગળ વધી રહી છે. અત્યારની વર્તમાન ભારત સરકાર છે એ નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનને હાઇલાઇટ કરી રહી છે. દેશભરની અંદર એનો પ્રસાર થઈ રહ્યો છે. એટલે એમના જીવન સાથે સંકળાયેલા જે વિવિધ બધા પાસાઓ છે એ આપણને પરીક્ષામાં પૂછી શકાય. એટલા માટે જો PSI પ્રિલિમમાં સુભાષચંદ્ર બોઝ છે એમના ઉપર આપણને 4 વિધાનવાળો એક સવાલ પૂછાણો. બરાબર. બીજો તમને ખ્યાલ હશે કે સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના 2 વખત છે એ અધ્યક્ષ અથવા તો પ્રેસિડેન્ટ બનેલા. 1938માં હરિપુરા સુરત ખાતે પ્રેસિડેન્ટ બનેલા. એના પછીના જ વર્ષે 1939માં મધ્યપ્રદેશમાં જે જબલપુર છે એની નજીક છે ત્રિપુરી કોંગ્રેસ. તો ત્રિપુરી કોંગ્રેસની અંદર પણ ત્રિપુરીમાં જે કોંગ્રેસ ભરાણી હતી એની સભા યોજી હતી એના અધ્યક્ષ પણ બનેલા છે. 1939ના વર્ષમાં જ તે એમણે કોંગ્રેસ છોડી હતી અને ફોરવર્ડ બ્લોક નામની સંસ્થા અથવા તો રાજકીય પક્ષ છે એની સ્થાપના કરી હતી. તો આ બધા IMP ફેક્ટ છે જે ઇતિહાસના દ્રષ્ટિકોણથી પણ આપણને આવડવા જોઈએ. એમના લખાયેલા 2 પુસ્તકો ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે દોસ્તો. બરાબર. એમાં એક પુસ્તક છે એ છે એન ઇન્ડિયન પિલગ્રીમ એન અનફિનિશ ઓટોબાયોગ્રાફી. આ પુસ્તકનું નામ પણ આપણને પરીક્ષામાં પૂછાય છે. અને બીજું અગત્યનું પુસ્તક છે ધ ઇન્ડિયન સ્ટ્રગલ. આ બંને પુસ્તકોના નામ તમારે સુભાષચંદ્ર બોઝ છે એના અનુસંધાને યાદ રાખવાના છે. બીજી એક ખાસ વાત દોસ્તો, ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ સાથે સંકળાયેલો એક અન્ય એવોર્ડ પણ પ્રકાશિત કર્યો છે, જાહેર કર્યો છે. બરાબર.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ જે છે એ સુભાષચંદ્ર બોઝના નામથી આપવામાં આવે છે. તમારે લોકોએ મને કોમેન્ટમાં જણાવવાનું છે કે ભારતમાં કયા વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આપવાની શરૂઆત થયેલી છે અને આ વર્ષે મતલબ 2022માં કઈ સંસ્થા અને કયા વ્યક્તિને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. આ વાત તમારે મને કોમેન્ટમાં કહેવાની છે. પછી જુઓ 24મી જાન્યુઆરીના દિવસે 2 દિવસો મનાવવામાં આવે છે. એમાંનો એક દિવસ છે એ છે રાષ્ટ્રીય બાલિકા દિવસ, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. આપણા દેશની અંદર 24મી જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે. એવી જ રીતે 24મી જાન્યુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ મનાવવામાં આવે છે. એટલે 24મી જાન્યુઆરીમાં એક નેશનલ ડે અને એક ઇન્ટરનેશનલ ડે મનાવવામાં આવે છે. એવી રીતે આગળ વાત કરીએ તો 25મી જાન્યુઆરીના દિવસે પણ 2 દિવસ મનાવવામાં આવે છે. આ બંને દિવસ રાષ્ટ્રીય સ્તરના છે. એમાંનો પહેલો દિવસ છે દોસ્તો એ છે રાષ્ટ્રીય મતદાતા દિવસ, નેશનલ વોટર્સ ડે. ઓકે, 25મી જાન્યુઆરી એટલે નેશનલ વોટર્સ ડે. 2011થી એની શરૂઆત થઈ. શા માટે આપણે 25મી જાન્યુઆરીના રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવીએ છીએ? તો એનું એક કારણ છે. ભારતનું જે ચૂંટણી પંચ છે દોસ્તો એ 25મી જાન્યુઆરી 1950ના રોજ એની સ્થાપના થઈ હતી. એટલે એ તારીખની સ્મૃતિમાં આપણા દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ છે 25મી જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે. એવી જ રીતે જો અહીંયા તમારે 2022ની એની જે થીમ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. નેશનલ વોટર્સ ડે 2022 2022ની જો એની થીમ પૂછાય તો ઇન્ક્લુઝિવ મેકિંગ ઇલેક્શન્સ ઇન્ક્લુઝિવ એક્સેસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ. મતલબ કે આ જે ચૂંટણી છે એને ઇન્ક્લુઝિવ એટલે સમાવેશી, સુગમ અને સહભાગી બનાવવી. તો આ મુદ્દો પણ તમારે થીમના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનો છે. ઓકે, બીજું આવી જ રીતે આપણે જોઈએ તો 25મી જાન્યુઆરીને નેશનલ ટુરિઝમ ડે. ભારતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય, પ્રવાસન ક્ષેત્રથી રોજગારી વધે. ઓકે, અને લોકો છે એ પોતાના જીવનના જે રોજબરોજના સ્ટ્રેસમાં આવતા એનાથી મુક્ત થાય, આ હેતુથી નેશનલ ટુરિઝમ ડે તરીકે આપણે 25મી જાન્યુઆરી છે એને મનાવીએ છીએ. તો આ દિવસ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ત્યારબાદ કહેવાની જરૂર નથી દોસ્તો 26મી જાન્યુઆરી એટલે ભારતનો પ્રજાસત્તાક અથવા તો ગણતંત્ર દિવસ છે. તો અહીંયા યાદ રહી રાખવાનું છે કે 73મો ગણતંત્ર દિવસ આપણે 2022માં મનાવ્યો. આ વખતે આપણે 5 દેશોના લોકોને એટલે કે રાષ્ટ્રાધ્યક્ષોને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરેલા, પણ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ લોકોનું આગમન થઈ શક્યું નહોતું. એટલે ઇનડાયરેક્ટલી કહીએ તો આ વખતે કોઈ પણ મુખ્ય મહેમાન આપણને જોવા મળતા નથી. બરાબર. હવે એવી જ રીતે 26મી જાન્યુઆરી છે દોસ્તો તેને ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે તરીકે પણ આપણે મનાવીએ છીએ. જો 26મી જાન્યુઆરી ઉપર આપણી જે નજર છે ગણતંત્ર દિવસ ઉપર હોય, પણ આ પ્રશ્ન પણ પૂછી શકાય ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આપણો છે દોસ્તો 26મી જાન્યુઆરી. ઓકે, ત્યારબાદ 30મી જાન્યુઆરીનો દિવસ છે એ મહત્વપૂર્ણ છે. અહીંયા કેટલાક આઈએમપી ડે તરીકે આપણને પૂછી શકાય. માર્ટિયર્સ ડે તરીકે આપણે એને મનાવીએ છીએ, શહીદ દિવસ. જો એક વાત ખાસ ધ્યાન રાખો કે ભારતમાં અલગ અલગ ઘણા બધા દિવસોને શહીદ દિવસ છે એની ઉપમા આપવામાં આવે છે. મહાત્મા ગાંધીજી છે એમની હત્યા 30મી જાન્યુઆરી 1948ના દિવસે થયેલી હોવાના લીધે આપણે એને શહીદ દિવસ કહીએ છીએ. તો એવી જ રીતે 23મી માર્ચ 1931ના રોજ ભગતસિંહ સુખદેવ રાજગુરુને લાહોર જેલમાં ફાંસી થઈ હોવાના લીધે આપણા દેશમાં 23મી માર્ચને પણ શહીદ દિવસ મનાવીએ છીએ. ઓકે, તો આ બંને દિવસને આપણે શહીદ દિવસ તરીકે માન્યતા આપીએ છીએ. તો બંને મતલબ કે પરીક્ષાની અંદર કયા પ્રકારનો સવાલ પૂછાય છે એના ઉપર આપણો જવાબ ટકેલો છે. બરાબર. તો અત્યારે આપણે જે જાન્યુઆરીમાં વાત કરીએ છીએ તો મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી 30મી જાન્યુઆરી 1948ના દિવસે, એટલે આપણે આ દિવસને શહીદ દિવસ તરીકે યાદ રાખીશું. ઓકે, બીજા આ જ દિવસે બીજો પણ એક અગત્યનો દિવસ મનાવવામાં આવે છે, એ છે વિશ્વ રક્તપિત્ત દિવસ, વર્લ્ડ લેપ્રોસી ડે. રક્તપિત્ત દિવસ છે એ 30મી જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે. તો અહીંયા પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું, આ પ્રકારના રેર ક્વેશ્ચન આપણને પૂછી શકાય. રક્તપિત્ત દિવસ છે એને અંગ્રેજીમાં લેપ્રોસી ડે કહેવાય, હિન્દીમાં એને કુષ્ઠ રોગ પણ કહેવાય. બરાબર. તો આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ તમારી સામે આવે તમારે ખાસ એમાં ધ્યાનમાં રાખવાનું. 2022ની એની જે થીમ છે એ છે યુનાઇટેડ ફોર ડિગ્નિટી. બરાબર. આ જે રોગ છે દોસ્તો લેપ્રોસી એ બેક્ટેરિયાના કારણે ફેલાતો રોગ છે, ખાસ ધ્યાન રાખજો. આની પાછળ બેક્ટેરિયા જવાબદાર છે. અત્યારના જે કાંઈ પણ ક્વેશ્ચન્સ પૂછાય છે એની અંદર જીવ વિજ્ઞાન ઉપર ખાસ ધ્યાન દેવાનું છે. બરાબર. મતલબ કે કેટલીક બીમારીઓ વાયરસથી ફેલાય છે તો એની ઓળખ કરો. આવા લાંબા મોટા પ્રશ્નો આવશે.
બેક્ટેરિયાથી ફેલાતા રોગો કે બીમારીઓ છે એની ઓળખ કરો. તો આવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછી શકાય. તો ખાસ ધ્યાન રાખજો, આ જે રોગ છે એ બેક્ટેરિયાને લીધે ફેલાય છે. બીજી એક ખાસ વાત, આ રક્તપિત્ત છે એનું એક બીજું નામ પણ આપણને જોવા મળે છે, હેન્સન્સ ડિઝીઝ. હેન્સન્સ ડિઝીઝ તરીકે કયો રોગ ઓળખાય છે? તો પણ જવાબ આપણો આ જ આવશે. હેન્સન્સ ડિઝીઝ છે એ પણ બેક્ટેરિયાને લીધે ફેલાય છે, આ પણ ધ્યાનમાં રાખવાનું. એની માટે જે જવાબદાર બેક્ટેરિયા છે દોસ્તો એ છે માઇકોબેક્ટેરિયમ લેપારી. બરાબર, તો આટલા ફેક્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, તો અહીંયા આપણે જાન્યુઆરી મહિનામાં અગત્યના રાષ્ટ્રીય સ્તર ઉપર અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઉજવવામાં આવતા દિવસો છે તેની આપણે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર દોસ્તો આપણે ફેબ્રુઆરી મહિનાના અગત્યના દિવસોનો સમાવેશ કરશું. જય હિન્દ, જય ભારત.